હેલો એવરીવન, આજે આપણે વણતી વખતે જરાય ફાટે નહીં અને ફૂલીને દડા થાય એવા મસ્ત આપણે ચીઝ પરોઠા બનાવીશું. તો આ ચીઝ પરોઠા બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખશું તો તમારા પરોઠા દર વખતે એકદમ ફૂલેલા બનશે અને બાળકોને લંચ બોક્સમાં કે સાંજે તમે ભૂખ લાગે ત્યારે આપી શકો છો. તો મેં અત્યારે આ ચીઝ ખમણીને લઈ લીધું છે. તમે ચીઝ ક્યુબ લેતા હોય તો ચીઝ ક્યુબ પણ લઈ શકો. આપણે અત્યારે સ્ટફિંગ બનાવીશું અને એમાં આપણે ઓરેગાનો લીધો છે થોડો, અને થોડા આપણે જે રીતે તીખું જોઈએ એ પ્રમાણે ચીલી ફ્લેક્સ લેવાના છે. આમાં તમારે ફ્લેવરમાં બીજું લસણને આ ટુકડા કરીને બારીક ડુંગળી એવું લેવું હોય તો લઈ શકો. અત્યારે આપણે નથી લેતા. ત્યાર પછી થોડી કોથમીર લેવાની છે અને આપણે ડાયરેક્ટ પરોઠાની અંદર ચીઝ ખમણી અને ઉપર બધું સ્પ્રિંકલ પણ કરી શકીએ, પણ આ રીતે આપણે થોડો મસાલો અંદર આ રીતે એડ કરી અને થોડું મિક્સ કરી દેશું. આ ચીઝ છે એ શિયાળાના કારણે આવું ઠંડુ એકદમ ગાંઠા છે, જેને આપણે ફોકથી એક સરખું કરી લેશું. અને આ મેં રોટલીનો જે લોટ બાંધેલો હતો એ મેં અગાઉ બાંધી લીધો છે. આમાં કંઈ જ એડ નથી કર્યું મેં. રોટલીના લોટ જે રીતે બાંધીએ એ રીતે સેજ મીઠું એડ કરવું હોય તો કરવાનું, ના કરો તો પણ ચાલે, કારણ કે ચીઝમાં મીઠું ઓલરેડી હોય જ છે. હવે એમાંથી એક મોટો ગોળ લુઓ લઈ અને એને આપણે લોટવાળું અટામણવાળું કરી અને ત્યાર પછી આપણે એને એક મોટી રોટલી વણવાની છે. તો આપણે સ્ટફ પરોઠા, આલુ પરોઠા ઘણી રીતે બનાવતા હોય છે, રાઉન્ડ બનાવતા હોય છે. આજે આપણે ટ્રાયેંગલ બનાવવાના છે. અને જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો પછી બધા જ સ્ટફ પરોઠા તમે આ રીતે જ બનાવશો. એટલા ઇઝી અને ફટાફટ બની જાય છે અને વણતી વખતે જરાય ફાટતા નથી. તો જો મેં પાટલા જેટલો મોટો રોટલી વણી લીધી છે અને હવે આપણે આ જે ચીઝનું સ્ટફિંગ કર્યું છે એ આની અંદર આપણે લેવાનું છે. જો તમારે ચીઝ પનીર પરોઠા કરવા હોય તો તમે આની અંદર સાથે પનીર પણ લઈ શકો છો, પણ અત્યારે હું ખાલી ચીઝ જ લઉં છું. અને આપણે આટલું ચીઝ લીધું છે એમાંથી આપણે 2 જ પરોઠા બનાવવાના છે, એટલે ચીઝનું પ્રમાણ પણ આપણે સરખું લેવાનું છે. તો વચ્ચે એક વખત બધું ચીઝ લઈ અને એને આપણે ટ્રાયેંગલ શેપમાં બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે અને ક્યાંય ગાંઠા ના રહીએ એ રીતે હાથની મદદથી આ રીતે ટ્રાયેંગલ કરી લેવાનું છે. એક સરખું એનું થર કરી લેવાનું છે અને સહેજ પાણીવાળો હાથ કરી દેવાનો છે કે જેથી આ ખુલી ના જાય. આમ તો જો કે ખુલશે નહીં, પણ તો પણ આપણે એક ધાર પર પતલું પાણીની લેયર કરી લેશું. પછી આપણે આ એ સાઈડથી આ અંદર આ રીતે ફોલ્ડ કરવાનું છે અને એને ટ્રાયેંગલનો જ શેપ આપવાનો છે આપણે. તમે આ રીતે આલુ પરોઠા કે પનીર પરોઠા કે ગોભી પરોઠા કે મૂલી પરોઠા, બધા જે પરોઠા તમે બનાવતા હોય એ બધા જ પરોઠા તમે આ રીતે કરી શકો છો. અને હવે આને હાથની મદદથી થોડું અંદર પ્રેસ કરવાનું છે કે જેથી એનું સ્ટફિંગ છે એ અંદર સરખું સ્ટીફ થઈ જાય. અને કોરો લોટ છાંટી અને એકદમ હળવા હાથથી એને આપણે વણી લેવાનું છે. તો જો અંદર થોડું એર છે તો આ રીતે પ્રેસ કરશું એટલે એ બધું સરસ સ્પ્રેડ થઈ જશે. હાથેથી થોડું આપણે પ્રેસ કરી અને થોડું મોટું કરી અને ત્યાર પછી એમાં વેલણ ડાયરેક્ટ પહેલાં નહીં અડાડવાનું. આલુ પરોઠા કરતા હોય તો પણ આ રીતે પછી હળવા હાથથી વેલણથી એને બધી સાઈડથી વણી લેવાનું કે જેથી એનું સ્ટફિંગ છે એ બધી બાજુ એક સરખું લાગે. જો તમે ડાયરેક્ટ વેલણથી વણવા રાખશો તો સ્ટફિંગ છે એ આડું થઈ જશે અને પરોઠા ફાટવાના ચાન્સ રહેશે. તો આ પરોઠા તમે ગમે ત્યારે બાળકોને આપશો ને તો એ ના નહીં પાડે અને ખાઈ લેશે. આ બાને રોટલી ના ખાતા હોય તો ખાઈ લેશે અને લંચ બોક્સમાં આને કેચઅપ સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. તો આપણે પરોઠું એક વણાઈ ગયું છે, એને આપણે હવે ગરમ કરેલા તવા ઉપર શેકી લેવાનું છે સરસ. અત્યારે આપણે આજે એક સાઈડ જો અત્યારે પલટાવી લીધું છે. મારે થોડુંક તવો ગરમ થઈ ગયો હતો એટલે આ સાઈડ ડાર્ક થઈ ગયું છે. અને અત્યારે આપણે આજે ઘીમાં શેકીએ છીએ. તમે તેલમાં કે બટરમાં પણ શેકી શકો છો, પણ ઘીમાં શેકેલા પરોઠાનો સ્વાદ બહુ જ મસ્ત લાગતો હોય છે.
અને ફ્રેન્ડ્સ, તમે ચેનલ પર નવા હોય અને પહેલી વખત જ જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરી દેજો. અને જો તમે મારા ફેસબુક પેજમાં જોતા હોય વિડીયો, તો ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કે જેથી નવી નવી વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો હવે આપણે આ પરોઠાને બેવ સાઈડથી પલટાવી ઘી લગાવી બીજી સાઈડ પણ, અને સરસ એને શેકી લેવાના છે. તો તમને ગુલાબી ભાવે છે કે લાલ ક્રિસ્પી, એવા તમને જે રીતે ઘરમાં ભાવતા હોય એ રીતે તમારે શેકી લેવાના છે એને. અને તમે જોઈ શકો છો કે સરસ પરોઠો આપણું છે એ ફૂલે છે. અને જો ફૂટી અને ચીઝ પણ થોડું બહાર નીકળ્યું છે, કારણ કે ફૂલે છે એટલે એનું ચીઝ તો થોડું બહાર નીકળી જ જાય છે. તો એ રેડી થઈ ગયું છે એક પરોઠું. અને એ રીતે જ આપણે બીજા પરાઠાને પણ સરસ શેકી લેવાનું છે. જો આ છે, આ પણ સરસ ફૂલી ગયું છે. તો આપણા ચીઝ પરોઠા ફટાફટ 5-7 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને કોમેન્ટમાં મને સજેશન્સ પણ આપજો.